આ સંસારમાં ભગવાન ક્યાં સુધી, હદ સુધી કસોટી કરે. પણ ભગવાનની કસોટીને પણ હારવું પડે એવા આ સંસારમાં ભગવાનના ભક્તો થયા છે. પાછો પગ નથી કર્યો ક્યારે. જુનાગઢના એ ગરવા ગિરનારની ગોદમાં બિલખાના પાદરમાં શેઠ સગાળશા અને ચંગાવતી નારી કેટલી પરમાત્માએ કસોટી કરી કે રોજનો એક વણિક પર માટી ખાવાની વાત તો બહુ દૂર રહી. જેને મનમાં કોઈ સ્વપ્નમાં વિચાર્યું નહીં હોય, આવો સેવક, એક સાધુનો, એક સંતનો, એક સેવક રોજ એક બ્રાહ્મણને ભોજન કરાવીને પછી ભોજન કરવું, જ્યારે આવો નિર્ણય રાખ્યો. અને એમાં વરસાદના દિવસોમાં 3-4 દિવસ જતા રહ્યા, કોઈ બ્રાહ્મણ ભોજન માટે મળ્યું નહીં. એમાં એક વખત ભગવાન કસોટી કરવા માટે આવે. એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ગામના પાદરમાં બેસે અને આખા શરીરે રક્તપિતિયાનો જ્યારે રોગ લાગ્યો હોય, શરીરમાંથી લોહી અને પરુ નીકળતા હોય, દુર્ગંધ આવતી હોય, એવા રૂપની અંદર ભગવાન જ્યારે બિલખાના પાદરમાં બેઠા છે, સમાચાર મળ્યા કે બ્રાહ્મણ અહીંયા ગામમાં છે. શેઠ સગાળશા જાય છે, બાપજી મારી ઘરે ચાલો ને, આપ મારી ઘરે ભોજન કરો, આપ મારે ત્યાં ભોજન કરવા પધારો ને. બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાન કહે છે કે હું આમાં કેમ હાલું, હું તો હાલી શકતો નથી, મારું શરીર હવે કામ કરતું નથી, મારા શરીરમાંથી આટલી દુર્ગંધ આવે છે, હું કેમ આવું ત્યાં? બાપજી હું તમને લઈ જાઉં, ચાલો ને. પણ મારાથી નહીં ચલાય. એક કામ કર, લઈ જવું હોય તો ટોપલામાં બેસાડી અને માથા ઉપર લઈને મને જતો જાય. સગાળશા શેઠ ટોપલામાં બેસાડીને લઈ જાય છે, માથા ઉપર લઈને ઘરે જાય છે. એને સ્નાન કરાવે છે. સ્નાનના સમય પણ ભગવાન કેટલી કસોટી કરે. સ્નાનના સમય પરમાત્મા એના ઉપર ક્રોધ કરે છે કે મને આટલી વેદના આપી હતી તો શું કામ લઈ આવ્યો અહીંયા તું મને? દૈન્ય ભાવ સાથે ક્ષમા માગે, બાપજી મને ક્ષમા કરો, તમને દુઃખી કરવાનો મારો કોઈ ઈરાદો નથી. બેસાડે છે, ભોજન તૈયાર કરે છે. ભોજન તૈયાર થયું, થાળ પીરસાયો અને ભગવાન કહ્યું આ ભોજન ન જમો તો હું તો પરમાટી ખાવ, આવું ભોજન મને ન ભાવે. હવે જેને કોઈ દિવસ પરમાટીને મનમાં પણ ક્યારેય વિચાર નહીં કર્યો હોય એવા માણસને પરમાટી માટે કહ્યું હવે મારા ઘરેથી બ્રાહ્મણ જો ભૂખ્યો જાય તો મારી આબરૂ જાય, હું પાપનો અધિકારી બની જાઉં. એટલે માથે એક કાળો ધાબળો ઓઢી અને કસાઈ વાળામાં જઈ અને એ શેઠ સગાળશા પરમાટી લઈ આવે છે. જેના મોઢામાં સતત ભગવાનનું નામ હતું, એના ઘરમાં પરમાટી રંધાણી. પરમાટી રાંધીને જ્યારે આપી, જમવા બેઠેલા સાધુને જમવા માટે આપ્યું. સાધુએ કહ્યું આવા પશુનું માંસ ન ખાવું. તો બાપજી હું તો માણસનું માંસ ખાવું. માણસનું માંસ બાપજી ક્યાંથી લાવું? તમારે દીકરો છે ને, એને મારો અને એ મને ખવડાવો. વિચાર તો કરો, દીકરાને મારીને કોણ ખવડાવવા તૈયાર થાય? પણ ચંગાવતી નારી કીધું સાંભળ્યું, સાધુ ભૂખા ન જવા જોઈએ, જાવ ને. ચેલૈયાને બોલાવ્યો, નિશાળ ગયો છે. ચેલૈયાને બોલાવવા માટે નિશાળે જાય. એક બાજુ અહીંયા ચેલૈયા એના દીકરાને મારીને મને જમવાનું આપો એવી વાત કરે, અને બીજી બાજુ નિશાળમાં જઈ અને ચેલૈયાને મળીને ભગવાન વળી પાસે એમ કહે છે કે છોકરા વયો જા, તારી ઘરે કોઈ બાવો આવ્યો છે અને તારા બાપા પાસે એમ કહ્યું છે કે મને એને મારીને ખવડાવો. તારા બાપુજી અહીંયા આવશે, તું ઘરે જઈશ, તને મારી નાખશે, તું વયો જા. અને ત્યારે ચંગાવતીનું દૂધ પીને મોટો થયેલો એ ચેલૈયો બોલ્યો તો કે ભાગું તો મારી ભૂમકા લાજે અને ભોરિંગ જીલે નહીં ભાર. હું ભાગી જાઉં તો મારી માનું દૂધ લાજે, અને આ જીવને એકવાર તો મરવું છે, આજ નહીં તો કાલે. મારા મા બાપના સુખ માટે થઈને મરવાનો વારો આવે તો આના જેવું સુખ મને મળે ક્યાં? સંક્ષિપ્તમાં કહું કે ચેલૈયાને ઘરે લઈ આવે છે. ઘરે લઈ આવી અને સગા મા બાપ પોતાના હાથે પોતાના દીકરાનું મસ્તક કાપી
અને ખાંડણિયામાં નાખે અને માં રડતી રડતી દીકરાના ખાંડણિયાની અંદર એ મસ્તકને ખાંડે ત્યારે ભગવાન જે બાબા સાધુના રૂપમાં હતા એણે કહ્યું કે આમ રોતા રોતા દુઃખી થઈને ખવડાવું તો મારા જમવું ભાઈ મને મૂકી જાલ. ઓહો, જમાડવું હોય તો ખુશીથી જમાડો. તમને તમારો દીકરો મરી ગયો દુઃખ હોય તો મારે નથી જમવું તમારા ઘરે. અને જો જમાડવું હોય તો એક કામ કરો, સારામાં સારા નવા કપડાં પહેરો, સોળે શણગાર સજો અને તમારા દીકરાના જે લગ્નના ગીત ગાતા હોય એવા ગીત ગાતા ગાતા તમારા દીકરાને ખાંડો અને પછી મને ખવડાવો. વિચાર તો કરો. આ ખાલી આપણે વાત કરી તો આપણા શરીરના રૂવાટા બહુ ઊભા થઈ જાય છે. આ બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને ત્યારે ચંગાવતી નારીએ સોળે શણગાર સજી, માથામાં કંકુનો ચાંદલો, કઈ માં એવી હોય જ્યાં દીકરાનું ધડ મસ્તક વિહોણું પડ્યું હોય, ખાંડણિયામાં દીકરાનું માથું પડ્યું હોય, અને એ માં પોતે હરખના ગીત ગાતી ગાતી એ પોતે માથું દીકરાનું ખાંડે. છતાં પણ એક સાધુ મારા ઘરેથી ભૂખ્યો ન જાય, પોતાની પ્રતિજ્ઞા તૂટી ન જાય, એટલા માટે દીકરાને ખાંડવા માટે માએ સોળે શણગાર સજી અને ખાંડતી જાય. માં કહેતી જાય મારે હાલડે પડી હડતા, અને માએ ખાંડી અને દીકરાનું એ મસ્તકનું એ માંસ જ્યારે રાંધીને સાધુના જમવાના થાળમાં આપ્યું, સાધુ વળી પૂછું તમારે કેટલા દીકરા? બાપજી આ એક હતો એ તમને ખાંડીને ખવડાવી દીધો છે. એક હતો એ તમને ખાંડીને ખવડાવી દીધો. હવે દીકરો નથી? ના, હવે દીકરો નથી. આ એક હતો બસ. તો વાંજાવના ઘરનું ખાવ નહીં. તમારે સંતાન નથી તો હવે સંતાન વગરના ઘરનું ન જમવું. વિચાર તો કરો ક્યાં ભગવાન કસોટી કરે છે. પણ મેં કહ્યું ને, ભગવાનના ભક્તો પણ એટલા તૈયાર થઈને ઉભા છે ભગવાન માટે કે ગમે તે થાય પાછા ન પડે. અને એવા સમયે ચંગાવતી નારીએ કીધું ઉભા રહેજો બાપજી. હાથમાં કટાર લીધી અને કટાર લઈને કીધું કે જવા નહીં દો તમને, ઉભા રહેજો. કેમ? મારા ઉદરની અંદર 5 મહિનાનો ગર્ભ છે અને મેં સાંભળ્યું છે કે 5મે મહિને એનામાં જીવ આવી જાય. હું હજી અહીંયા મારે બાળક મારા ઉદરમાં છે, જવા નહીં દઉં. અને ત્યારે જ્યારે કટાર મારવા જાય ત્યારે સાધુનું રૂપ છોડી અને ભગવાન પોતે પ્રગટ થયા. મારે તો તમને એટલું જ કહેવું છે કે પોતાના વચનને ખાતર, પોતાની પ્રતિષ્ઠા, પોતાની નિષ્ઠામાં, પોતાના વ્રતની અંદર જેને નિષ્ઠા છે ત્યાં ભગવાન પણ ભોઠો પડીને ભાગે છે. તમારામાં નિષ્ઠા હશે, તમારામાં શ્રદ્ધા હશે, તમારામાં એક દાસત્વનો ભાવ એવો નહીં કે એની સેવા જ કરવી એમ, પણ તમારામાં ભાવ હશે કે હું જ્યાં છું ત્યાં સદૈવને માટે હું પૂર્ણ નિષ્ઠાથી જોડાયેલો રહું, તો કદાચ તમારો માલિક તમારું સારું નહીં કરે તો ભગવાન તમારું સારું કર્યા વગર નહીં રહેશે. આ યાદ રાખજો. તમારામાં નિષ્ઠા હશે, તમારામાં સત્યતા હશે, તમારામાં સત્ય હશે તો તમને તમારો માલિક કદાચ તમને કાંઈ નહીં આપે, પણ એ તમારા માલિકનો માલિક તો મોટો છે, એ તમને આપી દેશે. આપણી નિષ્ઠા હોવી જોઈએ. એક સત્ય ઘટનાનો પ્રસંગ છે, બહુ દૂર નથી. ઓખા બંદરમાં, દ્વારિકાની બાજુમાં જે ઓખા બંદર છે કાઠિયાવાડ, અને ત્યાં એક જૈન વણિક રહેતા હતા જેનું નામ છે ઝવેરચંદ. ઝવેરચંદ વણિક હતા. એમના ઘરે એક દીકરો જન્મ્યો છે. આ કોઈ દંત કથા કે કંઈ ખાલી તમને લોકોને આનંદ મળે એના માટેની કથા નથી, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. દીકરાનું નામ છે અખેચંદ. જ્યારે બોલતા શીખો ને ત્યારે સૌથી પેલું એ માં બોલ્યો છે. અને આમ પણ બાળક મોટું થાય એટલે પેલું તો માં જ બોલે છે. માં બોલ્યો છે. દિવસે દિવસે દીકરો મોટો થતો ગયો. 5 વર્ષનો થયો ત્યાં એ બાળક પોતાની જાતે અંબે માં, અંબે માં, અંબે માં બોલતો થઈ ગયો. માના નામનો ઉદ્ગાર થતો થયો. તેના પિતા એને ભૂલાવવા માટે થઈ અને અનેક મહેનત કરે, પણ આ સંસારમાં બધું ભૂલાય, અંબા કેમ ભૂલાય? જેની હારે મારું તમારું સંબંધ બંધાયો છે, સાચું સગપણ અંબે માનું. આ દુનિયામાં માં સાથે જે સંબંધ બંધાયો આપણો, નિત્ય ભણે ગણે પણ અંબાનું ભજન ન ચૂકે કોઈ દિવસ. આ અખેચંદ રોજ અખેચંદ ભગવાનનું ભજન કર્યા કરે. જુવાન થયો, મા બાપ મૂંઝાઈ ગયા કે અમે જૈન અને આ માતાજીનો ઉપાસક બને તો સમાજમાં અમારી ટીકા થશે. એટલે તો તમે જુઓ, આપણે એક ઘરમાં શું કરીએ, આપણે જે વડીલો જે ભગવાનને માનતા હોય ને એ જ ભગવાનને છોકરાને માનવાના, એને ગમતા ભગવાન નહીં માનવાના.
મારે તમને એટલી પ્રાર્થના કરવી છે. હું તો કોઈનો વિરોધી નથી, કેમ કે મારો મૂળ ભાવ એ છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગમે ત્યાં તમે જાઓ, બસ ભગવાનનું શરણ હોવું જોઈએ. અત્યારે જુઓ, તમે સગાઈ કરવા જાય દીકરાની, ચાંદલો પછી કરે હાહુમાં. પેલી વેલી જે સંપ્રદાયને માનતા હોય એની કંઠી પહેરાવરાવે એને. ઓના ઘરમાં 22 વર્ષથી બીજા ભગવાનની પૂજા ચાલતી હતી, એમાં એનો ભરોસો હતો, એનો વિશ્વાસ હતો. અને તમારા ઘરમાં બીજા સંપ્રદાયની પૂજા થાય છે, છતાં પણ તમે એનો સંપ્રદાય મુકાવીને તમે તમારા સંપ્રદાયના ભગવાનની પૂજા કરવા માંગો છો. મારી પ્રાર્થના કરે છે વ્યાસપીઠ તમને કે તમે જે સંપ્રદાયને માનો છો એને તમે ભજો. તમારા આવનાર દીકરાની બહુ જે સંપ્રદાયમાંથી આવે છે એના ભગવાનની મૂર્તિ પણ તમારા મંદિરમાં પધરાવા દો એને. શું કામ એને તમે એને પરાણે જબરદસ્તી તમારો સંપ્રદાય અપનાવરાવો છો? અને કદાચ તમે જબરદસ્તી કરશો તો એ દીકરી કદાચ કંઠી પહેરશે, તમને ગમશે એટલા માટે એ પૂજા કરશે, પણ એનો ભાવ નહીં હોય. શ્રદ્ધા તો એની કૃષ્ણમાં જોડાયેલી હશે. તમારા દીકરાના લગ્ન થાય, જે કન્યા સાથે તમારા દીકરાને સગપણ કરવાનું છે, કદાચ તમે જે ભગવાનને માનો છો એ ભગવાનને એ નથી માનતા, તો એવો આગ્રહ ન રાખશો કે અમે જેને માની છે એને તમે માનો. આવો આગ્રહ ન રાખશો. બસ એટલો આગ્રહ રાખો કે ભગવાનને માનવા જોઈએ તમે. બસ એ તમે જે ભગવાનને માનો તે ભગવાનને. પણ આપણે તો પેલા કંઠી પહેરાવી દઈએ તો જ મેળ આવે, નકર મેળ ન આવે. અહીંયા મોટો થયો, ચિંતા થઈ કે દીકરાનું શું થશે. લાવવાને પરણાવી દે એટલે ભૂલી જાય. અને પરણાવ્યો, બધું ભૂલાયું, પણ માના નામનો ભજનનો રંગ ન ગયો. અને એકવાર ભગવાનના નામનો રંગ લાગી જાય ને પછી બીજો રંગ તમને લાગે નહીં. અહીંયા ભજનનો રંગ લાગી ગયો, માની ઉપાસના લાગી ગઈ. પત્ની સમજાવે છે કે આપણા સમાજમાં તમારી નિંદા થાય છે. માતા પિતા પણ સમજાવીને થાય કા, પણ કોઈ અસર ન થઈ. એટલે કહ્યું લાવવાને પરદેશ વેપાર માટે મોકલી દઈએ. એટલે વણિકને એ અખેચનને પરદેશ વેપાર માટે મોકલે છે કે વેપારમાં ખૂટશે ને એટલે મને એમાં નીકળી જશે. વહાણ તૈયાર કરાવ્યા, મા બાપ એને વિદાય આપે છે. વહાણ લઈને અખેચન નીકળી જાય છે. અને વહાણ જ્યારે દરિયામાં જાય છે ત્યારે મોઢામાંથી એક જ શબ્દ નીકળે, અંબે માં, અંબે માં, અંબે માં. આખા રસ્તે માનું ભજન કરતા જાય. સુમાત્રા બેટની અંદર એને વેપાર કર્યો છે. નિત્ય માના ઉપવાસ કરે, નિત્ય માના ભજન કરતો રહે અને માના નામ જપ સાથે એને વેપાર કર્યો. થોડા સમયમાં એટલું ધન કમાણો, એક વહાણ લઈને ગયો તો અને 7 વહાણ જેટલું ધન ભેગું થયું. એક જ વહાણ ધન લઈને ગયો તો 7 વહાણ જેટલું ધન ભેગું થયું. અને 7 વહાણ જ્યારે ભેગા થયા ત્યારે એ પોતાના ગામ આવવા માટે નીકળે છે. અને જ્યારે વહાણ ભરીને નીકળે છે, વહાણ સમુદ્રની અંદર મધ દરિયા આવે છે. ઘટના એવી ઘટે છે કે દરિયામાં એ સમયે તોફાન આવે છે. અને જ્યારે સમુદ્ર એટલો ગાંડો તૂર થયો, વાવાઝોડું ફૂંકાવા લાગ્યું, વહાણો ચારે બાજુ ડોલવા લાગ્યા, ચારે બાજુ અંધકાર થઈ ગયો. અને જેટલા લોકો વહાણની અંદર હતા બધાનો જીવ તાળવે ચોટ્યો. હવે આપણે બધા નહીં બચીએ, મરી જશું. બધા પોતપોતાના ઈષ્ટદેવને સંભાળે છે. તોફાન શાંત થતો નથી. બધા લોકોની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અને એવા સમયે અખેચનને કીધું કે અખેચન કાંઈક કરો, શું કરીશું આમાં? અખેચન કહે છે ધીરજ રાખો, મારી માં અંબા બધાનું સારું કરશે. માં દુનિયા, માં જગદંબા બધાનું સારું કરશે. અખેચન માને પ્રાર્થના કરે કે માં, અહીંયા તારી લાજ લૂંટાઈ રહી છે, તમે નહીં આવો તો અમારા બધાના પ્રાણ જશે. બધાની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. અખેચન કહે છે માં, તમે શું કાને બેરા થઈ ગયા કે કોઈ કામમાં ગૂંચવાઈ ગયા છો? કેમ અમારી વાર નથી આવતા હજી? માં, તમે નહીં આવો તો અમને કોણ બચાવશે? અને લખ્યું છે એ દિવસે બરાબર આસો મહિનાની 8મની રાત હતી. માતાજીના ઘરે બધી જ દેવીઓ ગરબે રમવા આવેલા. આરાસુર ચોકમાં બધી દેવીઓ ગરબે રમવા આવેલા અંબાજીમાં. આ અંબાજીનો સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને જ્યારે માતાજી ગરબામાં રમતા હતા અને અખેચનનો અવાજ કાને પડ્યો, માની નજર દરિયામાં ગઈ. માતાજી ગરબાની રંગત છોડી અને અંબા જ્યારે સાવધાન થઈને ચાલતા થયા, ત્રિશુલ હાથમાં લઈને દોટ મૂકે છે. બધી દેવીઓ વિસ્મય પામે છે. એક હાથ બહુચરે પકડ્યો અને એક હાથ કાલિકાએ પકડ્યો. આપણા ગુજરાતમાં 3 શક્તિપીઠો છે. આપણા ગુજરાતમાં 3 શક્તિપીઠો છે. અંબાજી, પાવાગઢ અને બહુચરાજી. આ 3 શક્તિપીઠો છે. જે મા પાર્વતીના શરીરના ટુકડાઓ આ ધરતીમાં જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. એમાં 3 શક્તિપીઠો ગુજરાતમાં. એમાં સૌથી મોટી શક્તિપીઠ જો કોઈ હોય તો માતાજીનું જે હૃદય છે એ અંબાજીમાં પડ્યું છે.
માનું હૃદય અંબાજીમાં પડ્યું. દરિયાના કિનારે લાવી અને ક્ષણની અંદર ત્યાં મૂકી દીધા. માતાજીની છાયા પડી, ત્યાં સાગર શાંત થયો, વાવાઝોડું બંધ થયું, મીઠો વાયરો વાયો છે. અખેચંદ તો હજી ધ્યાનમાં બેઠો છો. હે અંબા, હે અંબા, હે અંબા. મા સાથે તાર જોડાઈ ગયો છે. મા જગદંબાએ અખેચંદના માથા પર હાથ મૂક્યો. આંખ ખુલી, માને જોયા. આંખોમાંથી અશ્રુની ધાર વહી ગઈ. મા તમે? હૃદય ગદગદિત થઈ ગયું છે. ગળામાં ડૂમો ભરાઈ ગયો. અખેચંદ કઈ બોલી નથી શકતો. આંખમાંથી સતત અશ્રુની ધારાઓ વહ્યા કરે છે. અને ત્યારે મા જગદંબાએ અખેચંદને કીધું કે બેટા, મને માફ કરજે દીકરા, મારે આવવામાં મોડું થઈ ગયું છે. મને મારી માએ કહ્યું છે કે એકવાર ગબ્બર ગો ખાવજે. અખેચંદ આરાસુર જાય છે. કેમ? આ ધનના માલિક માં અંબા છે, હું નથી. 7 વહાણનું ધન અખેચંદ ભેગું લઈને અંબાજીમાં ગયો. અંબાજીમાં જઈ નવમીની સવાર હતી. હવે સાંભળજો, નવમીની સવાર, વહેલી સવાર, માં રાત્રે પાછા આવી ગયા. મંદિરના દરવાજાઓ બંધ થઈ ગયા છે. બધી દેવીઓ માં સાથે રમીને જતી રહી છે. અને માં જ્યારે અંદર મંદિરમાં હતા અને પછી સવારમાં વહેલી સવારે પૂજારી જાય છે. જ્યાં જઈને પગ બધા નીચે મૂકે, દરવાજો ખોલ્યો માના મંદિરનો, ગર્ભગૃહ ખોલ્યું, પગ અંદર મૂક્યો તો બધે પાણી હતું. માના હાથની અંદર જ્યારે બધા શસ્ત્રો હતા, જ્યાં જુએ છે તો ત્રિશુલની જે અણી છે એ વળી ગયેલી છે. માના વાળ વિખરાઈ ગયેલા છે અને માની સાડી જોવે છે આખી ભીની છે. પૂજારી કહે, માં સમજી ન શક્યો, નથી વરસાદ આવ્યો, નથી કે પાણીનું ટીપું પડે એમ, આ તમારું ત્રિશુલ વળી ગયું, આ તમારી સાડી ભીની થઈ. પૂજારી સમજી ગયો કે માએ કંઈક લીલા કરી છે. માના ચરણોમાં આંસુ પાડી રહ્યો છે. બધા વસ્ત્રો ભીંજાયેલા. માના ચહેરા પર કંઈક થાક દેખાતો. ગામના બધા લોકો ભેગા થયા. માના ગોખમાંથી અવાજ આવ્યો છે, ચિંતા ન કરો, હું તો મારા ભક્તની વારે ગઈ હતી. મારો એક ભક્ત આવે છે, તમે એના સન્માન કરજો. અખેચંદ બરાબર આવે છે. આરાસુરની અંદર જ્યારે આવે છે ત્યારે ગામના લોકોએ અખેચંદના સામૈયા કર્યા છે. 7 વહાણનું જેટલું ધન હતું એ બધું ધન માં જગદંબા અંબાના ચરણોમાં સમર્પિત કરી દીધું કે આ ધન એની સાચી માલિક માં અંબા છે, મારું ધન નથી આ. પણ માએ કહ્યું કે અખેચંદ, આ ધન તું લેતો જા, પણ મારી એક ઈચ્છા છે, આ ધનમાંથી એટલું ધન વાપરજે કે ગબ્બરના ગોખમાં એક દીવો કરજે ને એ દીવો અખંડ રાખજે. ગબ્બરના ગોખનો દીવો અખંડ એક જ્યોત જગાવજે. આજે પણ શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શન કરે તો એ ગબ્બરના ગોખમાં માને આ જ્યોતના દર્શન કરવા જાય છે. અખંડ ચાલતી જ્યોત છે. આ અખેચંદની જેમ લાજ રાખી માં જગદંબાએ, એમ માં દુર્ગાને પ્રાર્થના કરું કે આ બધાય ભક્તોની માં લાજ રાખજે તું. જેમ તારા અખેચંદની વહાણને ડૂબતું બચાવ્યું, અમારા બધાના જીવનની નાવ ડૂબી ન જાય આ ભવસાગરમાં, તું બહાર કરી દેજે માં. ભગવાન કેટલી કસોટી કરે છે. પરમાત્માએ જે બ્રાહ્મણના ઘરે એક તારામતી વેચાયા હતા, ચાંડાલના ઘરે રાજા હરિશ્ચંદ્ર પોતે વેચાયા હતા. કામ કરે, પોતાના માલિકનું આજ્ઞાનું પાલન કરે. અને એમાં એક વખત લીલા એવી થઈ કે એનો દીકરો રોહિત એને સર્પે ડંખ આપ્યો છે. ડંખને લઈને એ મૃત્યુ પામે છે. માને સમાચાર મળ્યા કે દીકરો રમતા રમતા મૃત્યુ પામ્યો છે, પણ ઘરમાંથી બ્રાહ્મણ નીકળવા દે તો કામ કરીને જા, પછી જ્યાં જવું ત્યાં જજે. તારે જ્યાં જવું ત્યાં પછી જજે, પેલા કામ કરતો જાય. તારામતીએ કામ કર્યું, સાંજ સુધી કામ કરાવડાવ્યું. સાંજે પછી દીકરા પાસે જવા દે છે. દીકરાને લઈ અને ચારેય બાજુ જ્યારે ગામમાં ભટકે છે ને તો ગામના લોકોએ મારી છે ને કે એના દીકરાને ભરખી ગઈ, આપણા છોકરાને ભરખી જાય, એને મારે છે. દીકરો મૃત્યુ પામ્યો છે. અગ્નિ સંસ્કાર કરવા માટે થઈ અને એ સ્મશાનમાં જાય છે. સ્મશાનમાં ચાંડાલનું કામ કરતો એ રાજા હરિશ્ચંદ્ર એને ઓળખી શકતા નથી. એમણે કહ્યું પેલા ખાપણ આપો, પછી દીકરાને શબ્દ અહીં તમારે અગ્નિ સંસ્કાર થાય. પહેરવા માટે એક સાડી સિવાય બીજું કોઈ કપડું નહોતું. તારામતી આજીજી કરે છે કે મને મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરી લેવા દો ને, મને મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરી લેવા દો.
ત્યારે હરિશ્ચંદ્ર રાજા કહે છે કે હું તો મારા માલિકનો દાસ છું, તમે એનું ખાપણ આપો તો હું એને અગ્નિ સંસ્કાર કરવા દઉં. તો જ હું એને અગ્નિ સંસ્કાર કરવા દઈશ, નકર અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં. એક બાજુમાં તારામાંથી અત્યંત વિલાપ કરે છે, મારો દીકરો, મારો દીકરો. સંતાનના વિયોગમાં મા બાપ ઝૂરી રહ્યા છે. અને આ દુનિયામાં આવું જ દેખાય. તમે જોજો વાલા ભક્તો, અહીંયા તો તારામતીનો દીકરો મૃત્યુ પામ્યો છે અને માં આટલી સંતપ્ત થઈ અને રડે છે. પણ આ કળયુગના આ સમયમાં દીકરો જીવતો હોવા છતાં પણ મા બાપને રડવું પડે છે. કેમ? પત્ની આવ્યા પછી મા બાપને મૂકીને અલગ થઈ જાય છે, એટલે મા બાપ ઘરમાં બેઠા બેઠા રડી રહ્યા છે. ઘણી વખત મને લોકો પૂછે છે કે આ દીકરા નોખા શું કામ થાય છે? ત્યારે મારો એક જ ઉત્તર રહ્યો છે, આ સંસારનો દીકરો કોઈ નોખો નથી થયો, પતિ નોખો થાય છે. મને એક પણ દાખલો એવો બતાવો કે કુંવારો હોય, જ્યારે લગ્ન ન થયા હોય, અપરિણિત હોય, ત્યારે કોઈ દીકરો મા બાપથી જુદો રહેવા ગયો હોય. બતાવો, છે તમારી આજુબાજુમાં ક્યાંય? તો દીકરો નોખો નથી થતો, પતિ નોખો થાય છે. મારી વ્યાસપીઠ તમને આજના દિવસે એટલી પ્રાર્થના કરે છે કે યુવાનો જીવનમાં સુખી થવું હોય ને તો બધું કરજો, મા બાપને દુઃખી ન કરશો ક્યારેય. જો તમારા જીવનમાં સુખી થવું હોય તો જેણે મા બાપને સુખી કર્યા છે એને આ સંસારમાં બીજા કોઈને સુખી કરવાની જરૂર નથી પડી. માટે મા બાપને સુખી કરજો. અને મા બાપને સુખી કરવા હોય તો બીજું મારું સૂત્ર યાદ રાખજો, મા બાપને સુખી કરવા હોય, તમારે પોતાને સુખી થવું હોય તો જિંદગીમાં કોઈ દિવસ મા બાપને તમારી ભેગા રાખતા નહીં. તમારે જીવનમાં સુખી થવું હોય તો મા બાપને ક્યારેય તમારી ભેગા રાખતા નહીં. તો તમે મા બાપની ભેગા રહેજો. એ તો આપણે કહેતા ફરીએ છીએ મારા બા બાપુજી મારી ભેગા રહી છે. જેને જન્મ આપ્યો તારી ભેગા રહે? આપણે એની ભેગા રહીએ છીએ વાલા ભક્તો. આપણે શું ને આપણી રાખીએ, અને રાખીએ તો ક્યાં રાખીએ? આપણા ફ્લેટમાં રાખીએ. જે માએ પોતાના કુખની અંદર રાખ્યા હતા એને આપણે ખાલી ફ્લેટમાં જગ્યા દઈ શકીએ, બીજું કાંઈ નથી આપી શકતા. મા બાપ જ્યારે દુઃખી થાય છે ને ત્યારે તમારી પાસે રહેલી બધી સંપત્તિઓ, બધો જ પૈસો, બધી પ્રતિષ્ઠાઓ, પદ, સત્તા, આ બધું તમારા માટે ઝીરો છે, કંઈ છે જ નહીં. જો તમારા મા બાપ તમારાથી સુખી ન હોય તો તમારે જીવનમાં કોઈ ફલક ઉપર પહોંચવું છે તો ભગવાનની સેવા નહીં કરો તો ચાલશે, તમારા મા બાપની સેવા કરી લો. જ્યાં મા બાપની સેવા થાય છે ત્યાં ભગવાનને ગોતવાઈને જવું પડતો કોઈ દિવસ. પંઢરપુરમાં પુંડલિક મહારાજ જુઓ, માની સેવા કરતા હતા અને ભગવાન વિઠ્ઠલનાથ આવ્યા છે, પુંડલિક મારે તમને મળવું છે, અત્યારે સમય નથી. અરે પણ મારે મળવું છે, તમે જુઓ તો ખરા. ના, અત્યારે તમને મળવાનો સમય નહીં, અત્યારે મારે મારી માની સેવા કરવાનો સમય છે. તમારે મને મળવું છે, લ્યો આ ઈટ ઉભારવાની ઉપર. અને ભગવાન વિઠ્ઠલનાથ ઈટ ઉપર ઉભા રહ્યા છે. કેમ? પરમાત્મા પણ ન્યા રાજી થાય છે જે ઘરમાં મા બાપની સેવા થઈ રહી છે, જે ઘરમાં મા બાપ પ્રસન્ન થાય છે. ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, મા બાપને ભજી લો, ભગવાનને ગોતવાય નહીં જવું પડે કોઈ દિવસ. ભગવાન મા બાપને, ઘરમાં બેઠેલા મા બાપને સુખી કરવાનો પ્રયત્ન કર્યો નહીં અને મંદિરના ઓલી મૂર્તિના ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે તારામતી પોતાના પુત્રના વિયોગમાં રડે છે, પોતાના પતિને ઓળખાણ આપે છે કે તમે ઓળખો તો ખરા, હું તમારી પત્ની અને આપણો રોહિત છે. જો કે રાજકુમાર જેવો એક લક્ષણયુક્ત ચહેરો જોઈ અને થોડી વાર તો આમ આભામાં પધરાઈ ગયા હતા હરિશ્ચંદ્ર કે આ કદાચ મારો દીકરો નથી ક્યાં. પણ જ્યારે પત્ની પોતાની ઓળખાણ આપી છતાં પણ પોતાની પત્નીને કહ્યું કે આ બરાબર છે, પણ હું આને અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં, મારા માલિકની રજા વગર. તમે ખાપણ આપો તો કરવા દો. અંતે પોતાની સાડીના છેડામાંથી એક ટુકડો કાઢીને આપે, ચિત્તા તૈયાર કરે છે. અને એ ચિત્તા જ્યારે તૈયાર થાય છે ત્યારે દૈવ ભાગવતમાં લખ્યું છે કે રાજા હરિશ્ચંદ્ર અને તારામતી બંને જણા પોતે પોતાના દીકરાની જે ચિત્તા તૈયાર કરી છે એની અંદર પોતે બંને જણા બળી મરવા તૈયાર થયા છે. તારામતી કહે છે કે હવે હું અસમર્થ થઈ છું, આ દુઃખોને સહન કરવા માટે મારી પાસે તાકાત નથી, હવે મારાથી નહીં રહેવાય આ સંસારમાં. એટલે
તારામતી પણ મૃત્યુ પામવા તૈયાર થયા, સતી બળી જવા તૈયાર થયા. હરિશ્ચંદ્રએ કહ્યું હું શું કરીશ રહીને. બંને જણા જ્યારે મરવા માટે તૈયાર થયા છે, ચિત્તા તૈયાર થઈ ગઈ છે, પોતાના દીકરાને ચિત્તા ઉપર સુવાડી દીધો છે. અને એ સુવાડ્યા પછી બંને જણા પતિ પત્નીએ શતાક્ષી દેવીનું, કે જેને 100 નેત્રો છે, એ શતાક્ષી દેવીનું એમણે આરાધન, બે હાથ જોડી માં જગદંબાને પ્રાર્થના કરી. માં, અમારાથી ઘણા દુઃખો, અમારાથી ઘણી એવી ભૂલો થઈ હશે માં, પણ આજે આ દીકરાનો આ વિયોગ સહન નથી થતો. હવે માં, અમને પણ હવે આ દુઃખને અસમર્થ થઈ ગયા છીએ સહન કરવા માટે, અમને પણ જવા માટેની રજા આપી દો માં. માં જગદંબા પરમેશ્વરી જે જગતની અધિષ્ઠાત્રી છે, પંચકોશમાં જે સદૈવને માટે ભીતરમાં વિરાજમાન છે, જેને લાલ કલરના વસ્ત્ર ધારણ કર્યા છે, જેણે કરુણાનો સાગર પોતાના જીવનમાં રાખ્યો છે, બધા ઉપર જે કરુણા કર્યા જ કરે છે, સદૈવ બધા ઉપર જ્યારે પોતાની અમિત દ્રષ્ટિનો પ્રભાવ વરસાવ્યા કરે છે, જેને હાથમાં અનેક પ્રકારના આયુધો ધારણ કર્યા છે. ગઈકાલે મેં 10 આયુધોની વાતો તમને બતાવી હતી, એટલે પુનઃ એનો કોઈ વિસ્તાર ન કરતા, જેને અનેક આયુધોને ધારણ કર્યા છે. નાના યુદ્ધ ધરામ બંબા જગત પાલન તત્પરા, જેને અનેક એવા આયુધોને હાથમાં ધારણ કરી અને જગતની રક્ષા માટે જે માં જગદંબા નિરંતર આ સંસારનું ધ્યાન રાખે છે, એવી માં શતાક્ષીના ચરણોમાં રાજા હરિશ્ચંદ્ર અને તારામતી રાણી બે પ્રાર્થના કરે. જ્યારે આંખમાંથી અશ્રુની ધારાઓ જતી હતી હરિશ્ચંદ્ર રાજાને, ચિતા તૈયાર કરાવી માં જગદંબાને પ્રાર્થના કરે છે કે માં, બસ હવે અમારાથી સહન નથી થતું, અમારું મંગલ કરજો માં. ત્યારે માં જગદંબાએ સાંભળેલી પ્રાર્થનાને લઈ દેવી ભાગવતમાં લખ્યું છે કે જ્યારે રાજા ધ્યાન મગ્ન થઈ ગયો, આજુબાજુની બધી વસ્તુ શૂન્ય થઈ ગઈ, કેવલ માં સાથે જોડાઈ ગયો. અને તમે જ્યારે પૂજામાં બેસો ને ત્યારે આજુબાજુનું બધું ભૂલી જવું, કેવલ જેની ઉપાસના કરો છો એની સાથે જોડાઈ જવું, એના સિવાય બીજું કશું જ ન રાખવું. રાજા હરિશ્ચંદ્ર જ્યારે માની અંદર ધ્યાન મગ્ન થઈ ગયા, ત્યારે ઇન્દ્રાદિક તમામ દેવતાઓ ધર્મને આગળ કરી અને બધા દેવતાઓ આવ્યા છે અને કહે છે, તમારા ઘરે જ્યારે બ્રાહ્મણ આવે, તમે કોઈ પણ પ્રકારનું સત્કર્મ કરતા હો ત્યારે બધું કરવું, પણ એક તમારા પૈસામાં તમારે કૃપણ ન બની જવું. ક્યારે દીકરા દીકરીના લગ્ન કરતા હો ત્યારે જેટલા ભાવ સાથે તમે પૈસા વાપરો છો ને, એમ સત્કર્મમાં પણ તમારે ભાવથી પૈસા વાપરવા. પરમાત્માના કાર્યમાં ક્યારે કૃપણ ન બનવું. વિત્ત સાઠ્યમ ન કર્તવ્યમ, માણસ કૃપણ ન બને. નહીતર આપણા કપડા લેવા જઈએ 5000ની જોડ આવે તો વાહ વાહ, ભલે કાંઈ વાંધો, ભલે 5000 રહી. અને ઠાકોરજીના વાઘા લેવા જઈએ તો આટલા બધા થોડા મોંઘા હોય. ઠાકોરજીને સારું પહેરાવજો. અને હું તો તમને કહું છું, ભગવાનને સારા શૃંગાર કરશો ને તો ઠાકોરજી તમારી જિંદગીને શૃંગારી દેશે. અહીંયા તો હરિશ્ચંદ્ર રાજાએ સ્વર્ગમાં જવાની ના પાડી દીધી, અને અત્યારે આપણા માલિક હોય તો શું કરીએ? પાછળથી એટલી વાતો કરીએ માલિકની, અમારો શેઠ તો અમને નકરું આમ જ કરે છે ને તેમ જ કરે છે. અહીંયા આ ના પાડી છે, બધું કરવું. જોકે મેં તો કેટલી વખત બધાને કહ્યું છે, બધું કરવું, પણ જેનો રોટલો ખાઈ છે એનું કોઈ દી ખરાબ ન બોલવું ક્યારેય પણ. સારું બોલતા ન આવડે તો કાંઈ નહીં, પણ જેનો રોટલો ખાઈને આપણે જીવીએ છીએ એનું કોઈ દી ખરાબ ન કરવા દેવું. કદાચ એનું ખરાબ બોલાતું હોય, આપણાથી સહન ન થાય, નથી વયું જવું, પણ જેનું ખાઈને આપણે જીવીએ છીએ એનું ક્યારેય ખરાબ ન બોલવું, ક્યારેય ન કરશો. ભગવાનને પ્રાર્થના કરી, ઠાકોરજી આવો સમય જ ના આવે કે હું જેનું ખાઉં છું એનું સાંભળવું પડે ક્યારે. તો હરિશ્ચંદ્ર રાજા કહે છે, હું સ્વર્ગમાં નહીં આવું, મારો રાજા મને આજ્ઞા નહીં આપે. આ ઉનાળામાં તમારા ઘરે એક પાણીનું કુંડિયું મૂકજો, થોડાક અનાજ રાખજો, કેમ કે આ ધરતી માત્ર ને માત્ર મનુષ્યો માટે નહીં, આ ધરતી બધા જ જીવાત્માઓ માટે છે, બધાને રહેવાનો અધિકાર છે અહીંયા. અને ખાસ કરીને મેં હંમેશા કથાઓમાં કહ્યું છે, આ બધાએ સાંભળ્યું જ હશે કે કદાચ 2 હાથવાળા મનુષ્યને કદાચ ઓછી તમે મદદ કરશો તો ચાલશે, પણ જેની પાસે જોડી જ નથી એવા જોડી વગરના પશુ પક્ષીઓ માટે તમે આ સંસારમાં કંઈક કરશો ને તો ભગવાન તમારું ઘણું ખરું સારું કરશે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, આ ધરતીમાં રહેવા માટે આવેલા તમામ જીવોને રહેવાની સગવડતા, માણસ પોતાનું મકાન પોતાની જાતે બનાવી લે છે, તો પક્ષીઓને રહેવા માટે જ્યારે પોતે મકાન બનાવ્યું હોય તો એને આપણે તોડી ન નાખીએ. એને રહેવા માટે સ્થાન આપ્યું છે, બરાબર છે. તો આપ સૌને મારી આજના દિવસે પ્રાર્થના છે, આ ઉનાળો આવી રહ્યો છે, આ ઉનાળાની અંદર તમારા ઘરની અંદર તમને જ્યાં સારું લાગે ત્યાં એક પાણીનું એક નાનું એવું કુંડિયું ભરીને મૂકજો. ચકલાઓ પાણી પીએ ને
તમે જોજો, કદાચ એ પાણી પી અને એ ચકલાઓ એની અંદર જ્યારે એમાં નાતા હશે ને, તો એ તમને જોઈને આનંદ આવશે. એને એટલું તમે ખાલી એક કુંડિયામાં પાણી મૂક્યું છે, એ જોઈને તમને આનંદ આવશે. તમે તો ગમે ત્યાં સ્વિમિંગ પુલમાં પૂગી જાઓ, એ ક્યાં જાય બિચારા? હે, એટલે મારી એટલી પ્રાર્થના છે આજે પટેલ પરિવારના આંગણેથી કે તમારા ઘરે એક પાણીનું કુંડિયું ભરજો, એક અનાજનું કુંડિયું ભરી મૂકજો, અને એક સારું વૃક્ષ તમારા ઘરે વાવજો. સારું વૃક્ષ વાવશો ને તો ચકલાઓનો ગુંજારો તમને સાંભળવા મળશે. સારું વૃક્ષ વાવશો તો પક્ષીનો કલરવ તમને સાંભળવા મળશે. જે આજે આપણને લુપ્ત થઈ ગયું, સવારમાં ક્યાં આપણને પક્ષી સંભળાય છે કોઈ દિવસ? એટલે તો ઘરે અલાર્મ મૂકીને એમાં પક્ષીનો અવાજ મૂકવો પડે છે. નેચરલ બધું બંધ થઈ ગયું છે. આપ સૌને મારી પ્રાર્થના છે વાલા ભક્તો, ઘરે એક વૃક્ષ વાવજો, સારા ફળવાળું વૃક્ષ વાવજો, કે જેથી કરીને ફળ ખાવાની અપેક્ષા સાથે પણ પક્ષીઓ ત્યાં આવે અને તમને એનો ગુંજારો સાંભળવા મળે. વાલા ભક્તો, હું તમને વારે વારે આ વાત એટલા માટે તમને યાદ કરાવવા કરું છું કે અહીંયા ઘણા બધાને ટેવ પડી ગઈ છે. મને મારા ઓશિકા વગર નીંદર ન આવે, મને મારા બ્લેન્કેટ વગર નીંદર ન આવે. ઘણા લોકો ફરવા જાય ને તો બ્લેન્કેટ ભેગું લઈને જાય. હા, ઘણા લોકો જેની ટેવ પડી ગઈ હોય ભેગું લઈને જાય. તમે આ સંસારમાં ફરવા જાઓ ને આ બધું લઈ જવા દેશે, ઉપરની યાત્રામાં કાંઈ ભેગું નહીં આવવા દે. શાસ્ત્રાર્થ બરાબર છે કે શ્રાદ્ધ વગરનું ક્યારેય તમને મુક્તિ ન મળે. જો તમારું શ્રાદ્ધ ન થયું હોય તો તમને મુક્તિ ન મળે. વાત બરાબર છે. પણ પાછું એવું પણ મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે કે ખાલી ચોખાના લોટના પિંડ મૂકી દે અને માછલા ખાઈ જાય ને આપણને મુક્તિ મળી જાય, એવું નથી. હાવ દીકરાઓ આપણી પાછળ પિંડદાન કરીને આપણને મુક્તિ મળી જાય, એવી નઠારી આશાઓ લઈ અને બેઠા રહીએ. આપણા ગયા પછી દીકરાઓ આપણી પાછળ પિંડદાન કરે અને મુક્તિ મળે એવી અપેક્ષા લઈને મરવું, એના કરતાં મહાપુરુષો કહે છે કે માણસ પોતે પોતાનું પિંડદાન કરી અને અહીંયાથી જાય, જેથી કરી અને એને સંતાનો અહીંયા પાછળ અપેક્ષા ન રહે કે મારો દીકરો મારી પાછળ કંઈક સત્કર્મ કરશે. અને હવે તો અપેક્ષા રાખવા જેવી છે નહીં હો. હવે આ સંસારમાં અપેક્ષા રાખવા જેવી જ નથી કે દીકરાઓ આપણું સત્કર્મ આપણી પાછળ પિંડદાન કરશે. કેમ કે અત્યારે સમય કેટલો પરિવર્તિત થાય છે. પહેલાના સમયમાં આપણા સ્વજનનું મૃત્યુ થતું તો 12 દિવસ સુધી આપણે શોક પાડતા હતા, બેસતા હતા, અને આજે 3 કલાકનું ખાલી બેસણું થઈ ગયું. પહેલાનો એક સમય હતો, અહીંયા વડીલો બેઠા છે ને ખબર છે, ગમે તેવો પ્રસંગ આવતો હોય તો પ્રસંગને પણ કદાચ આગો જવા દે, સારા પ્રસંગને, પણ જ્યારે મૃત્યુ થાય ત્યારે એની વિધિ 12મા દિવસે જ કરતા. અને આજે 12મા દિવસે 9મા દિવસે આવી, 9મેથી 7મે આવી, હવે 5મે આવી, અને 3જે આવી ગઈ છે. આજ મરે, કાલને પ્રમદિતિની ક્રિયા કરના, કેમ અમારે પ્રસંગ આવે છે હારો પાછળ. હવે તમે જ વિચારી લો કે 12મા દિવસેથી 3જા દિવસે આવ્યું છે તો આને બંધ થતા કેટલી વાર લાગશે? બોલો, આ વસ્તુને બંધ થતા કેટલી વાર લાગશે? કેમ કે ઘણા તો એવા હતા, એટલા મોટા ભણેલા કહેવાતા, એ લોકો તો આમાં માનતા જ નથી કઈ. આવું કઈ કરવાનું જ ન હોય. વાલા ભક્તો, ભગવાન રામ જેવા રામે પણ પોતાના પિતાજીનું શ્રાદ્ધ અને પિંડદાન કર્યા હતા, તો આપણે રામ તો નથી ને. રામને પણ પોતાના પિતાનું પિંડદાન કરવું પડ્યું હતું, તો આપણે આપણા પૂર્વજોનું, આપણા વડીલોનું પિંડદાન કરવું જ રહ્યું, એમાં નહીં ચાલે. તો મહાપુરુષો એમ કહે છે કે દીકરાઓ પિંડદાન કરે કે ન કરે, તમને પરમાત્માએ આપેલો આ પંચ મહાભૂતનો પિંડ કેમે કરીને ઠાકોરજીની સેવામાં એટલો એને લગાડી દો કે આ પંચ મહાભૂતના પિંડથી એટલી સેવા થાય કે તમારા દ્વારા થયેલી સેવા જ ઠાકોરજી એ પિંડદાન સમજી અને તમને મોક્ષ ગતિ આપી દેવા જોઈએ. આનાથી જ પિંડદાન થાય. આનાથી મોટું પિંડદાન છે નહીં કાંઈ. પણ આ પિંડદાન, આ પિંડ ભગવાનને અર્પણ કરવો હોય તો આમાં તુલસી પધરાવવું પડે. કેમ કે ઠાકોરજી પિંડદાન કે પરમાત્મા ભોગ કોઈ પણ વસ્તુ તમે ધરો, એમાં તુલસી પત્ર ન હોય તો મારો ઠાકોરજી આરોગ્ય નહીં. એમાં તુલસી જોઈએ. એટલે લોકો કહેશે કે કંઈક જમવાનો થાળ ધરી એમાં તુલસી પધરાવી તો બરાબર, આ પિંડદાનમાં તુલસી કેમ નાખવું? આ પિંડદાનનું તુલસી પણ એ છે કે ગળામાં તુલસીની માળા પહેરી હોય, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હોય, અને ગળામાં તમને ચંદનની માળા પહેરી હોય. ગમે તે તમને સારું લાગે, તુલસી અથવા તો રુદ્રાક્ષની માળા ધારણ કરી હશે તો પરમાત્મા તમારો સ્વીકાર કરશે, તમને પ્રભુ સ્વીકારી લેશે. તો આ બે ભાઈઓ પુત્ર માટે
તપ કરી રહ્યા હતા કે દીકરો થાય તો જેથી કરી અને મને પિંડદાન મળે. એમાં કરંભ છે એ પંચનદના જળની અંદર ઊભો ઊભો તપશ્ચર્યા કરે છે, પાણીમાં તપ કરે છે, અને રંભ છે એ અગ્નિમાં તપશ્ચર્યા કરે છે. એમાં ઘણા સમય સુધી રંભ પંચાગ્નિમાં તપતો રહ્યો.